એટલે એને સાક્ષીકરણ કહેવાય. ત્યાર પછી રજિસ્ટ્રેશન, નોંધણી, એની વાત કરવામાં આવી, જે રજિસ્ટ્રેશન એક્ટ પ્રમાણે થતી હોય છે નોંધણી. તે આ રીતે જુદી જુદી વ્યાખ્યાઓ સમજાવવામાં આવી. પછી જમીન સાથે જોડાયેલ, એટેચ ટુ ધી અર્થ, એ પણ આપણે વાત કરી કે જમીન સાથે જે વસ્તુઓ કાયમી સ્વરૂપે જોડાયેલી હોય તો એ પણ સ્થાવર મિલકતમાં જ ગણી શકાય. અને વાદયોગ્ય દાવો, તો એ પણ આપણે વસ્તુ જોઈ. ત્યાર પછી આવે છે નોટિસ, એટલે અધિસૂચના. તો સૂચના એટલે કે એને જાણ છે એ રીતે કોઈ પણ વ્યવહારો થતા હોય ત્યારે એમાં ઇન પ્રેક્ટિસ એવા છળ કપટ પણ થતા હોય, છેતરવાના ઈરાદાથી થતા હોય, અને ખરીદનાર વ્યક્તિને એની જાણ જ ન હોય. એટલે સૂચના હોય, અને જો એ પોતે એવો વ્યવહાર કરે, કોઈ મિલકત ખરીદે, તો એના માટે પછી એની જ જવાબદારી થાય, કાયદો મદદ કરતો નથી. પણ એ બોનાફાઇડ, શુદ્ધ બુદ્ધિથી અને વિધાઉટ એની નોટિસ, કોઈ સૂચના વગર, કે મતલબ કે એની કોઈ જાણ નથી અગાઉના વ્યવહારની, અને શુદ્ધ બુદ્ધિથી ખરીદતો હોય, અવેશથી ખરીદતો હોય, તો એ સારું સત્વાધિકાર પ્રાપ્ત કરતો હોય છે. એટલે અધિસૂચના એટલે સૂચના, નોટિસ, એ બે પ્રકારની હોય. સ્પષ્ટ એક્સપ્રેસ નોટિસ અને જે કન્સ્ટ્રક્ટિવ નોટિસ, એટલે રચનાત્મક અધિસૂચનાને કહેવાય. કોઈ વ્યક્તિ, એને ખબર છે કે આ પ્રોપર્ટીનો આવો વ્યવહાર થયેલો છે, એટલે એ પ્રોપર્ટી ન ખરીદી શકાય, છતાં એ પોતે આવું જાણતો હોવા છતાં એ પોતે એની પૂરી તપાસ ના કરે, અથવા તો શંકા હોય, જાણતો હોય કે ન જતો હોય, છતાં એને તપાસ તો કરવી જ જોઈએ, અને છતાં એ બાબતનો તપાસ જ ન કરે, અને પછી ખબર પડે કે એમાં આવું હતું. અથવા તો પછી એવી ઘોર બેદરકારી, ગ્રોસ નેગ્લિજન્સના કારણે તપાસ કરવાનું ટાળે છે, તો એના માટે પછી એ પોતે જવાબદાર થાય. કાયદો એવું અનુમાન કરે છે કે એને આવી નોટિસ હતી જ, અને છતાં એણે આવું કર્યું, એટલે કાયદો ત્યાં ઉપયોગી ન થાય. એટલે આવી જે અગત્યની જે વ્યાખ્યાઓ એ પણ આ કાયદાના અભ્યાસ માટે જાણવી જરૂરી છે. ત્યાર પછી કલમ 4માં એવું બતાવવામાં આવ્યું કે મિલકત હસ્તાંતરના કાયદાની જે જોગવાઈઓ કરારના કાયદાની સાથે મળતી આવે છે, તો એ કરારના કાયદાનો ભાગ જ ગણવામાં આવશે. અને કેટલીક જે કલમો છે, જેમ કે કલમ 54 એના પેરેગ્રાફ 2 અને 3, એ જ રીતે 59 એ ગીરો વ્યવહાર એની કલમ છે, 107 એ ભાડાપટ્ટાને લગતી, અને 123 એ બક્ષિસને લગતી. તો એમાં રજિસ્ટ્રેશન અંગેની જોગવાઈઓ કરેલી છે કે લેખિત સ્વરૂપમાં થાય બધા વ્યવહારો, અને એનું રજિસ્ટ્રેશન જરૂરી છે. તો એને ઇન્ડિયન રજિસ્ટ્રેશન એક્ટ 1908, ભારતીય નોંધણી ધારો 1908, એના પૂરક તરીકે એને ગણવી, એવું કલમ 4માં બતાવવામાં આવ્યું. તો આ જે પ્રાથમિક બાબતો આપણે જોઈ. હવે આપણે મિલકત હસ્તાંતર કોને કહેવાય એની વ્યાખ્યા એ વધારે મહત્ત્વની છે, એટલે જાણવું જોઈએ. કારણ કે આપણે શરૂઆતમાં જોયું કે આ કાયદો જીવંત વ્યક્તિઓ વચ્ચે મિલકતનું હસ્તાંતર થતું હોય એના માટે છે. એટલે મિલકત હસ્તાંતર કોને કહેવાય એ આ જીવંત વ્યક્તિઓ વચ્ચે જે થતું હોય એના સંદર્ભમાં એ વ્યાખ્યા આપેલી છે. તો આપણે સૌથી પહેલાં એની વ્યાખ્યા જોઈએ. મિલકત હસ્તાંતર એટલે જીવંત વ્યક્તિ, એક જીવંત વ્યક્તિ કે વધારે, એ જ્યારે બીજી કોઈ એક કે વધારે જીવંત વ્યક્તિઓને મિલકતનું હસ્તાંતર કરે, પછી વર્તમાન પણ હોય, વર્તમાન કાળમાં, એટ ધ પ્રેઝન્ટ ટાઈમ, અથવા તો ભવિષ્યમાં થવાનું હોય, તો એક કે વધારે વ્યક્તિઓ જે જીવન છે એમને આપે, અથવા તો પોતાની જાતને પણ આપે. તો આ બધા આ રીતના જે વ્યવહારો એને મિલકત હસ્તાંતર તરીકે ગણી શકાય. મિલકત હસ્તાંતર એટલે એવું કૃત્ય કે જેનાથી કોઈ જીવંત વ્યક્તિ વર્તમાનમાં અથવા તો ભવિષ્યમાં એક કે તેથી વધારે વ્યક્તિઓને, અથવા પોતાની જાતને અને એક કે તેથી વધારે જીવંત વ્યક્તિઓને મિલકતનું વહન કરે છે. એટલે અહીંયા કન્વે ઓફ ધી ઇન્ટરેસ્ટ ઇન ધ પ્રોપર્ટી એવો અર્થ લેવાનો. એટલે જીવંત વ્યક્તિ મિલકતનું હસ્તાંતર બીજી જીવંત વ્યક્તિઓને કરે છે, એનો અર્થ એ થાય કે મિલકતમાં જે હિત સમાયેલું છે એ હિત બીજાને એ વહન કરે છે. એટલે ઇન્ટરેસ્ટ ઇન ધ પ્રોપર્ટી ઇઝ કન્વેડ
ટુ ધી અધર લિવિંગ પર્સન્સ એન્ડ ધે મે બી વન ઓર મોર દેન વન. એટલે આ રીતે એક કે વધારે જીવંત વ્યક્તિઓને મિલકતમાંના હિતનું વહન કરવું એટલે કન્વે કરવું એ રીતે. હવે અહીંયા વર્તમાનમાં એ મિલકતનું હસ્તાંતર આ રીતે થાય અને ભવિષ્યમાં પણ એનું થાય. એટલે એનો અર્થ શું થાય ભવિષ્યમાં? એટલે કે ભવિષ્યમાં જો કોઈ મિલકત અસ્તિત્વમાં આવતી હોય અને એનું હસ્તાંતર થાય એવું નથી. ધેર શુડ બી એક્ઝિસ્ટન્સ ઓફ ધ પ્રોપર્ટી એટ પ્રેઝન્ટ. એટલે મિલકત હસ્તાંતરની તારીખે મિલકતનું અસ્તિત્વ હોવું જોઈએ, પછી એનો અધિકાર એનું હિત એ ભવિષ્યમાં આપી શકાય, એ રીતે એનો અર્થ કરવાનો. એટલે આ રીતે કલમ 5 એ મિલકતના હસ્તાંતર માટેની છે. હવે આ જીવંત વ્યક્તિ કોને કહેવાય તેનો પણ વાઇડર મિનિંગ છે. જીવંત વ્યક્તિ એટલે મનુષ્ય તો ખરો જ, પણ મનુષ્ય સિવાય જે કોર્પોરેટ કે ઇનકોર્પોરેટ એટલે નિગમિત કે અનિયમિત, એ જ રીતે જે સંસ્થાઓ, એસોસિએશનો, ટ્રસ્ટ, ભાગીદારી પેઢી, તો આ બધા જીવંત વ્યક્તિઓના સમૂહો છે. તો એમને પણ આ વ્યાખ્યામાં ગણી લેવામાં આવ્યા જીવંત વ્યક્તિ તરીકે. કેસ છે એક જુગલ કિશોર વર્સસ રો કોટન કંપની 1955 1 SCR 1369. તેમાં એનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું, ખુલાસો કે ધ વર્ડ્સ ઇન પ્રેઝન્ટ ઓર ઇન ફ્યુચર ક્વોલિફાઈડ ધ વર્ડ કન્વેઝ એન્ડ નોટ ધ વર્ડ પ્રોપર્ટી. એટલે આ કેસમાં એક સ્પષ્ટતા કરવામાં આવી અને જે બધાએ સ્વીકારી લીધેલી છે. હવે આમાં લખ્યું છે કે પોતાની જાતને અને અન્ય જીવંત વ્યક્તિઓની અથવા તો અન્ય જીવંત વ્યક્તિઓને, તો પોતાની જાતને મિલકતનું વહન કરવું એટલે શું? એ જરા કોમ્પ્લિકેટેડ લાગે કે પોતાની જાતને પોતે જ કઈ રીતે મિલકતનું હસ્તાંતર કરે. તેના ઉદાહરણથી સમજાય કે દાખલા તરીકે હિન્દુ સંયુક્ત કુટુંબ હોય અને એનો કર્તા હોય, તો એ કર્તાની હેસિયતથી બધી મિલકતનો વહીવટ કરે છે, પણ જ્યારે પોતે એવી સમજૂતી થયેલી હોય અને પોતે પોતાના નામે એ કોઈ એમાંથી કોઈ હિસ્સો લે, તો એ રીતે એ પોતાની જાતને કર્યું કહેવાય. એ જ રીતે ટ્રસ્ટ પ્રોપર્ટીમાં પણ એવું થાય કે ટ્રસ્ટી એ કોઈ ટ્રસ્ટ પ્રોપર્ટીમાં એ ટ્રસ્ટી તરીકે છે કોઈ વ્યક્તિ, અને એવી કોઈ જોગવાઈ કરેલી હોય, એવી સત્તા ટ્રસ્ટ ડીડમાં આપેલી હોય કે ટ્રસ્ટીએ પોતે એમાંથી કોઈ મિલકત એ પોતે લઈ શકે, તો એ રીતે પોતાની જાતને હસ્તાંતર કરી શકાય. આવી આ ખુલાસા છે. તો આ રીતે મિલકત હસ્તાંતર એ જીવંત વ્યક્તિઓ વચ્ચેનો વ્યવહાર છે, વર્તમાનમાં થાય અને ભવિષ્યમાં પણ એનું હિત આપી શકાય એ રીતે પણ પ્રોપર્ટી તો એક્ઝિસ્ટન્સ એનું અસ્તિત્વ હોવું જોઈએ. તો આ બધા મુદ્દાઓ ખાસ ખ્યાલ રાખવા. હવે જે કલમ 6 છે આગળની, એ તો સામાન્ય નિયમો છે કે દરેક મિલકતનું હસ્તાંતર થાય, પણ એના અપવાદરૂપે આ કલમ 6 છે એમાં 10 એવા મુદ્દાઓ આપેલા છે કે જેમાં અપવાદરૂપે આ મિલકતોનું હસ્તાંતર થઈ શકતું નથી. તો આ કલમ 6 પણ એક અભ્યાસ માટે વધારે અગત્યની છે. સૌથી પહેલાં આવે છે વારસાપેક્ષા, સ્પેસ સક્સેશનિસ્ટ. વારસાપેક્ષા એટલે કોઈ વ્યક્તિને ભવિષ્યમાં વારસો મળવાનો એવી અપેક્ષા છે, એક્સપેક્ટેશન ઇઝ ધેર ધેટ હી મે ગેટ ધી સક્સેસર. એટલે આ વારસો મળે કે ન મળે એ તો ભવિષ્ય ઉપર આધારિત છે. એટલે વારસાપેક્ષા એટલે એક ચાન્સ છે, તક છે માત્ર. અને જ્યારે આવી તક હોય વારસો મેળવવાની, મિલકત મેળવવાની, તો એનું હસ્તાંતર કરી શકાય નહીં. ત્યાર પછી પુનઃ પ્રવેશનો હક, રાઇટ ટુ રીએન્ટ્રી. મિલકતમાં ફરીથી પ્રવેશ મેળવવો એટલે ફરીથી મિલકત પ્રાપ્ત કરવી, આવો જ્યારે અધિકાર હોય ત્યારે પણ એનું હસ્તાંતર કરી શકાય નહીં. દાખલા તરીકે મકાન માલિકે કોઈ ભાડુઆતની પ્રોપર્ટી આપેલી હોય, એનો ભાડાપટ્ટો કરેલો હોય, એમાં શરત લખેલી હોય કે પેટા ભાડે આપવું નહીં, અને છતાં શરતનો ભંગ કરે અને એવું લખેલું હોય કે આવું કરે તો એને મિલકત પાછી મળશે, તો એ રાઇટ ટુ રીએન્ટ્રી છે, પુનઃપ્રવેશનો અધિકાર, તો આને પણ હસ્તાંતર કરી શકાય નહીં. એ જ રીતે સુખાધિકાર, ઇઝમેન્ટ. તો સુખાધિકાર જે છે એની સાથે અધીનસ્થ મિલકત અને પ્રભુત્વશાળી મિલકત જોડાયેલી છે. એટલે જે પ્રભુત્વશાળી અધિકાર ધરાવતો હોય, ડોમિનન્ટ રાઇટ, તો એની સાથે એ સુખાધિકાર આ બંને સાથે જોડાયેલો છે. એટલે સ્વતંત્ર રીતે એનું એ હસ્તાંતર કરી શકાય નહીં.
પ્રભુત્વશાળી મિલકતનું જો હસ્તાંતર થતું હોય તો એની સાથે સુખાધિકારનું હસ્તાંતર થાય, પણ સ્વતંત્ર રીતે ઇન્ડિપેન્ડન્ટલી ન થાય. ત્યાર પછી નિયંત્રિત હિત, રિસ્ટ્રિક્ટેડ ઇન્ટરેસ્ટ, કે જ્યારે માલિક માટે અંગત રીતે તેના ઉપભોગમાં નિયંત્રિત કરાયેલું હિત, જેમ કે મુસ્લિમ લોમાં શફીલદારી, રાઇટ ટુ પ્રિએમ્પ્શન, કે એમાં એવો નિયમ છે શફીલદારીના હકમાં કે મુસ્લિમ જે એમનું ફેમિલી અથવા તો જે હિસ્સેદારો મિલકતમાં હોય તો એ જો એમનો શેર વેચવા માગતા હોય તો સૌથી પહેલો હક છે બાકીના હિસ્સેદારોનો. એ જો લેવા તૈયાર હોય તો બીજાને આપી શકાય નહીં. એટલે આવું જે રિસ્ટ્રિક્ટેડ અંગત હિત હોય તો એનું પણ હસ્તાંતર થઈ શકે નહીં. એ જ રીતે ભવિષ્યના ભરણપોષણનો હક, ભવિષ્યમાં જે ભરણપોષણનો હક મળવા હોય તો એ પર્સનલ ઇન્ટરેસ્ટ કહેવાય. અંગત રાઇટ, તો અંગત અધિકાર હોય પર્સનલ રાઇટ, તો એનું પણ હસ્તાંતર ન થાય. ફક્ત દાવો કરવાનો અધિકાર, જ્યારે કાયદામાં કોઈ વ્યક્તિને દાવો કરવાનો અધિકાર અંગત રીતે મળેલો હોય તેનું હસ્તાંતર ન થાય. દાખલા તરીકે એક વ્યક્તિની બદનક્ષી કોઈએ કરેલી હોય તો બદનક્ષી કરવાનો અધિકાર માત્ર એને જ છે કે જેને નુકસાન થયું છે, જેની બદનક્ષી થઈ હોય, તો એ અધિકાર પોતે બીજાને ટ્રાન્સફર કરી શકે નહીં, કારણ કે પ્રાઇવેટ રાઇટ છે, અંગત રાઇટ, પર્સનલ રાઇટ. ત્યાર પછી જાહેર હોદ્દો, પબ્લિક ઓફિસ, તો જાહેર હોદ્દો પબ્લિક ઓફિસ અને જાહેર હોદ્દાની રૂએ જે એને બેનિફિટ્સ મળતા હોય, પગાર હોય, એની બીજા જે પેન્શન કે બોનસ કે વગેરે જે કંઈ અધિકારો, તો હવે જાહેર હોદ્દો કે એને મળતા હોય તેવા બધા જે બેનિફિટ્સ, નાણાકીય લાભ, એનું પણ હસ્તાંતર થઈ શકે નહીં. ત્યાર પછી સ્ટાઇપન્ડ અને પેન્શન, તો એનું પણ હસ્તાંતર થઈ શકે નહીં. હવે કોઈ વ્યક્તિને પેન્શન મળતું હોય તો એ પેન્શનનો અધિકાર બીજાને ન આપી શકે કે મારું પેન્શન હું ફલાણાને ટ્રાન્સફર કરું છું, એનો અધિકાર એને મળે, એવું નહીં. પેન્શન મેળવવાનો અધિકાર માત્ર તેને જ છે કે જે પેન્શન મેળવવા માટે હકદાર છે, બીજાને હસ્તાંતર કરી શકાય નહીં. પણ એકવાર પેન્શન જો ચૂકવાઈ ગયેલું હોય તો એ પેન્શન ચૂકવાઈ ગયા પછી એ જે રકમ હોય એ બીજાને આપી શકે, એનું હસ્તાંતર થાય, પણ પેન્શનનો અધિકાર એ રીતે આપી ન શકાય. ત્યાર પછી હિતના સ્વરૂપની વિરુદ્ધની બાબતો, જેમ કે પ્રકાશ, હવા, નદી, તો આ બધું પાણી એ ન જણિયાતું છે, એ કોઈની માલિકીની વસ્તુ નથી, તો એ પણ કંઈ કોઈને આપી ન શકાય, કારણ કે જાહેર હિતની વિરુદ્ધની બાબતો છે, શક્ય જ નથી. એ જ રીતે ગેરકાયદેસર અવેજ માટે કે ગેરકાયદેસર ઉદ્દેશ્ય માટે જો કોઈ એવો વ્યવહાર કરવામાં આવે હસ્તાંતરનો તો એ પણ ગેરકાયદેસર કહેવાય. કરારના કાયદામાં એ માટે કલમ 23 બતાવવામાં આવી. એ જ રીતે લેણદારનો છેતરવાના ઈરાદાથી દેણદાર પોતે મિલકતનું હસ્તાંતર કરવાનો એનો ઈરાદો હોય અને એવી જો કોઈ એવું ટ્રાન્ઝેક્શન કરે તો એ ગેરકાયદેસર ઉદ્દેશ માટે છે. તો ગેરકાયદેસર અવેજ હોય, ગેરકાયદેસર ઉદ્દેશ્ય હોય, હેતુ, તો એના માટે પણ કાયદો ના પાડે છે, કારણ કે જાહેર નીતિની વિરુદ્ધની બાબતો થઈ. એ જ રીતે હસ્તાંતર ગ્રહિતા બનવા માટે કોઈ અસમર્થ વ્યક્તિ હોય તો એને પણ હસ્તાંતર ન કરી શકાય. જેમ કે વાદયોગ્ય દાવાઓમાં કલમ 136 એવું બતાવે છે કે કોર્ટના જે ન્યાયાધીશ, એના વકીલો કે કોર્ટના બીજા અધિકારીઓ જે વાદયોગ્ય દાવો હોય તો એ પોતે એને ખરીદ કરી શકે નહીં, એમાંથી કોઈ હિસ્સો લઈ શકે નહીં. ત્યાર પછી આવે છે ભાડુઆત, ખેડૂત અને કોર્ટ ઓફ વોર્ડ્સ હેઠળ વહીવટ હેઠળનો ભાડાપટ્ટો રાખનાર. તો ભાડુઆત હોય તો પોતાનો જો કબજો અધિકાર એ બીજાને ટ્રાન્સફર ન કરે, એ પોતાની પ્રોપર્ટી બીને ભાડે આપી તો એણે જ વાપરવાની, એ પોતાનો હક બીજાને આપી શકે નહીં, કબજા. એ જ રીતે ખેડૂત, તો ક્યારેક ખેડૂત મહેસૂલ ભરવામાં નિષ્ફળ જાય તો એને એમ લાગે કે મારું હિત બીજાને આપી દઉં, તો એ રીતે પણ એ ન કરી શકે. એટલે આ રીતે અહીંયા મનાઈ ફરવામાં આવેલી છે. એટલે કલમ 6માં A to I એવા 10 અપવાદો ઊભા કરેલા છે કે જે મિલકતનું હસ્તાંતર પાત્ર નથી. ત્યાર પછી કલમ 7માં હસ્તાંતર કરવા માટે કોણ સક્ષમ વ્યક્તિઓ છે એ સમજાવવામાં આવ્યું. જેમ કરારના કાયદામાં કરાર કરવા માટે સમર્થ વ્યક્તિઓ, એમ મિલકત હસ્તાંતર કરવા માટે સમર્થ વ્યક્તિઓ કોણ છે એની પણ જોગવાઈ કરવામાં આવી.
કે એ મિલકત માટેનો હકદાર હોવો જોઈએ. એ પોતે જો મિલકત માટેનો હકદાર નથી, એની પોતાની પ્રોપર્ટી નથી કે એને એવી કોઈ ઓથોરિટી મળી નથી, તો એ મિલકતનું હસ્તાંતર કરી શકે નહીં. બીજું કે મિલકત એની પોતાની હોવી જોઈએ, મિલકત હસ્તાંતર પાત્ર હોવી જોઈએ. આવા બધા નિયમો એમાં સમજાવવામાં આવ્યા. ત્યાર પછી કલમ 8 એ ઇફેક્ટ ઓફ ટ્રાન્સફર, મિલકતની શું અસર થાય એ સમજાવવામાં આવ્યું. તો જ્યારે કોઈ મિલકતનું હસ્તાંતર થાય, તો મિલકતનું હસ્તાંતર થાય અને સંપૂર્ણપણે હસ્તાંતર કરવામાં આવ્યું હોય તો એ મિલકતની સાથે જે અધિકારો જોડાયેલા હોય એ તમામ અધિકારો એને પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે સુખાધિકાર જોડાયેલો હોય તો સુખાધિકાર સાથે મળે. એ મિલકત સાથે બીજા આવક, ભાડા, નફા આ બધું જોડાયેલું હોય તો એ બધા સહિત એ પોતે મિલકત પ્રાપ્ત કરે છે. ત્યાર પછી કલમ 9માં મૌખિક હસ્તાંતર વિશે, ઓરલ ટ્રાન્સફર વિશે સમજાવવામાં આવ્યું. તો સામાન્ય રીતે મિલકતનું હસ્તાંતર થતું હોય ત્યારે લેખિત દસ્તાવેજ થાય, એનું રજિસ્ટ્રેશન થાય. પણ કેટલીક બાબતોમાં, કેટલાક હસ્તાંતરમાં મૌખિક રીતે ઓરલી પણ એનું હસ્તાંતર થઈ શકે. જેમ કે સંયુક્ત કુટુંબનું વિભાજન કરવાનું હોય તો એ મૌખિક રીતે, મૌખિક સમજૂતીથી થાય. એ જ રીતે ભાડાપટ્ટાનું સરેન્ડર કરતો હોય ભાડુઆત, એનું સમર્પણ, તેમાં પણ કંઈ લેખિત એવા દસ્તાવેજની જરૂર નથી. એ જ રીતે ₹100 કરતાં ઓછી સ્થાવર મિલકત હોય અને એનું વેચાણ કરવામાં આવતું હોય તો એ પણ મૌખિક રીતે થઈ શકે. એમાં માટે લેખિત દસ્તાવેજ કે એના રજિસ્ટ્રેશન વગેરેની કોઈ જરૂર નથી. એટલે આ રીતે આ શરૂઆતની બાબતો છે. ત્યાર પછી કલમ 10થી 12 એ કેટલાક નિયંત્રણો મૂકવામાં આવેલા છે, એ વિશે આપણે થોડું જોઈ લઈએ. કારણ કે મિલકત હસ્તાંતર કરનાર એ પોતે કેટલીક શરતો એમાં મૂકે છે. હસ્તાંતર કરે ત્યારે કેટલીક શરતો મૂકે. તો જ્યારે સંપૂર્ણ હિત જ્યારે હસ્તાંતર થતું હોય અને જો એવી કોઈ શરતો મૂકે તો પછી એ બરાબર ન ગણાય. એટલે ક્યારે શરત વ્યર્થ